આ મસ્ત ને લાગે નવીન વસ્તુ બનાવે છે ઝપટ બોલાવ્યો જય માતાજી રામ રામ બધાને તો માતાજીનું હારું કરે ને બધાને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અટાણે તો જો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આવી ગયા છે અગાસી ઉપર એટલે કારખાનામાં અટાણે તો જો સંદીપ ધૂપ દીવા કરે છે તો હજી શિરામણ ને એવું બધું બાકી છે કેમ કે અગરબત્તી ને એવું બધું કરે છે તો હવે તાર મોડું થઈ ગયું છે થોડું ધૂપ દીવા કરે કેમ કે આપણો ધંધો છે તો ના તો આપણે ધૂપ દીવા કરવી જ પડે તો અગરબત્તી ને એવું બધું કરે છે નાટાણા સૂર્ય ભગવાન બહુ મસ્તના દેખાવા માંડ્યા છે સૂર્ય ભગવાન ઉગી ગયા છે ને થોડો ઘણો તડકો થઈ જશે તો મસ્ત મજાનું જો અગરબત્તી કરી નાખી સંદીપ એવું છે અંધારું છે ને હા તો અહીંયા દીવો કરે કા સંદીપ જો અહીંયા દીવો કરી આપણે નાની મંદિર ગોઠવું હા માતાજીનું કા આપણે માતાજી અહીં બેઠા છીએ અહીં કાંટી ઉપર માતાજી બેઠા અહીંયા અગરબત્તી ને એવું બધું કરીએ કા સંદીપ જય માતાજીને રામ રામ ફેમિલીને આપણે દવા અત્યારમાં દાંતણ પાણી કરી ધૂપ દીવા કર્યા છે અને હવે બધું મળી ગોઠવવા વિગતવાર ડબ્બા બધું પછી છે ને નાસ્તા પાણી કરી લઈને ત્યાં કારીગર આવી જાય આ નીતિનભાઈ શું કરે છે નીતિનભાઈ જય માતાજી જય માતાજી હવે સિરાવાનું છે કે હા એમાં પરેશભાઈ માથું ને એવું બધું વળાવે છે તો બધા નોખા કામ કરે છે ટાણમાં તો યા હાલો આપણે આપી દીધી છે રોટલી ને હવે શિરામણ કરી લઈએ સંદીપ ચાલો ફેમિલી ચા પીવા ઊભા ઊભા કોઈ દી ચા પીવાતી હે ચા પીને નાસ્તો તો પછી કરવો પેલા કાકણ આવશે એવું છે આમ તો જો કૂતરું કાં ઉભું સંદીપ ધાબા ઉપર ચડીને ઊભું છે જો અરે વાહ ઊભો એવું લગાવેલું છે સિંહ ઊભો હોય ને તો એટલે ઊભા ન રહીએ આપણે તમે શું જોવ ઓહો કેટલી એ ક્યારે કંકોત્રી કાં જતો ડિઝાઇન કેટલી મસ્ત મસ્ત છે હે નીતિન જતો વાહ ઓહો કેટલી કંકોત્રી આવી ગઈ છે હવે લગ્નમાં જવાનું છે કેમ લાગે એ ક્યારે કાં કાં લગ્નમાં જવું લે હા નીતન મસ્ત મસ્ત કંકોત્રી છે કલર બહુ મસ્તીનો છે કેમ લાગે કા એ ક્યારે કંકોત્રી આવી હવે ક્યાં લગ્નમાં જવું લઈ નથી આ મસ્ત ને લાગે એટલી કંકોત્રી આવી ગઈ છે તો હવે આપણે એ ક્યારે લગ્નમાં જવાનું થાય કોણ જાય ને કોણ નહીં જાય એવું થાય કા તોય પપ્પા તો કાલે લગ્નમાં જઈએ લગ્ન તો હવે ડૂકવાના જ નથી કેમ કે આ મા મહિનો પૂરો નહીં થાય ને તાવ લગ્ન ન ડૂકવાનું કા કેમ સમકશે ઓહા આ તો કંઈક નવીન ગોતું હે આમાં બાંધો પાછું સ્વેટાડું તારો તો બધું નવીન કામ જ હોય હેલો ફેમિલી જો આવું કંઈક છોકરાનું કામકાજ છે કા ઓલી બેન જો આમ લખે છે હા ભાઈ આમ આટા મારે છે કંઈ લેસન તો આપે નહીં સાહેબ કા ઘટાણે જો ડીજે વગડે છે કેમ કે લગ્નનો સમય છે અમારા ગામમાં ત્યાં 2 જાન જવાની છે એટલે એકલો ડીજેનો જ અવાજ આવે છે મ્યુઝિકનો અવાજ આવે છે અટાણે કેમ કે લગ્ન હોય એટલે અહીંયા ડીજે તો એવું બધું વગાડે જ તો થોડો થોડો અવાજ આવતો જ હશે કાંજુ છે કાંઈ નથી મારા હાથમાં હવે ગોત લે હું સેથી હેઠો નાખતો હો કઈનો કાં છે નીચે આટો મારો આવ્યા ઘડી કોલ છૂટા કરવા દઈ દો કે
ડબલું ખખડાવે છે હે દે શું છે આ બધી આ તો ના ગાજર ના હાથના લાગે હું જો ઓલા નતા મળ્યા જો ઓલા વરાજા હોતા ગોદડું ઓઢી કેમ એલા આજ મજા બગડી ગઈ ને તાવ આવી ગયો વાતાવરણ બદલે કે નહીં એટલે બધું એવું છા કરે ને પાછું હમણાં ખાવાનું બધું લગ્ન ગાળામાં બધું ભેગું થાય છે એટલે વધારે મજા બગડે કદી બોરો જો નાખેલો હતો ને કાલ જ કાઢવાનું તો પણ કાલ ભૂલાઈ ગયું આજ પછી કાઢવા પડે ને એટલે આને હવાઈ જાપ બનાવવાના છે કે શું કરવાનું છે હવે જે બનાવવાનું હોય ને હે હવે આને છે ને તડકે નહીં મૂકવાનું હે તો ફ્રીજ સાયા મૂકવા દેવાનું ફ્રીજમાં સૂકવી દેવા નીતિન દાંત કાઢે મજા નથી તો ફરીનો કરી દા મૂકવાય તું કંઈક તડકે નહીં સૂકવાનું એટલે મેં કીધું ફ્રીજમાં તડકે સૂકવી નહીં મૂકવાના સાયા મૂકવાના દેવા પછી હુકાઈ જાય પછી હવે નાખ દેવાનું એવું હોય એમ ને હા તે પપ્પા હું કામ કરો ભાઈ ઘરની તાંજા કરું તો મારા પપ્પા જો આવું કામકાજ કરે છે મારી મેં ચૂલો હળગાવો ને મમ્મી હાલો રોટલી હું બનાવવા માંડું હટે હટ જો મેં લોટ બાંધી દીધો છે અને આજ રોટલી બનાવવાની છે કમે ફેમિલી આપણે તો અત્યારે તો વાળું પાણી સમય થઈ ગયો છે એ વાળું પાણી કીધા પહેલાં તો દૈયા કંઈક અહીંયા નવીન વસ્તુ કંઈક લાવી છે વણના બરાબર નવીન વસ્તુ કંઈક બનાવે છે શું દી શું હોય નવીન ચીજ જ કહેવાય ને આ 2024ની શેના હા ઓળા સીણાના ઓળા હા શેનાના ઓળા અહીં બેઠો નહીં તો ફેમિલી જોઈ શકો તમે દૈયા તો ઓળા શેકે છે ઝપટ બોલાવી જગત બોલો મજા આવે હો હા મજા આવે ને ઓળા શેક હા ફોટો કરીને એક કોને તો પણ કઈ મેળ ન આવે ભઠ્ઠો હું તાવડી ફેંકીને ખાય એટલે મારા પગે તાવડે મેકી નાખે ને તો સારું પડે ભઠ્ઠામાં મુખ બળી જાય હમ હાથમાં ન આવે એ રાખમાંથી જો રોટલી બનાવી નથી રોટલી ને આ બધા શેકવાના છે હા લાડ બનાવી શેકાય છે ને દૈયા શેકે છે ઓળા ઓળા આપણે કહો તો કરી તો ફેમિલી આવો તમે બધાય ગરમા ગરમ ઓળા ખાવા શેણાના ઓળા શેનાના ઓળા કરીએ પેલી સીઝન ના આપણે એટલે ભલે ગમે તે આયા છે પણ આપણી ઘેર પેલો એટલે હા તો ફેમિલી શેણા શેકાઈ ગયા છે ઓળા ને આપણે હવે શરૂઆત કરી દી ખાવાની તો ગરમા ગરમ ધીમે ધીમે ખાઈ શેણા તો તમે બધા આવો શેણા ખાવા શેકેલા તો જો અહીંયા થાળીમાં આપણે લઈને આવ્યા છીએ ને એ દૈયા શેકે છે તો હવે આપણે શેણા ખાવાનું ચાલુ કરી દઈએ કાને તેને ખાવાનું શેણા પરેશ ખાવાનું શેણા હાલો ઝપટ બોલાવીએ શેણા ખાવાની હાલો ફેમિલી તમે બધા શેણા ખાવા અટાણા આવી જશે ધાબા ઉપર ને ડાયરેક્ટ કારખાનામાં આવી જશે કેમ કે અટાણા તો પાછા જો બધા હીરા ગવા માંડ્યા છે ને થોડુંક રિપેરિંગ કરવાનું છે તો રિપેરિંગનું કામકાજ હાલે છે અટાણે સંદીપને કા સંદીપ હા હવે તો રિપેરિંગ જ હોય ને કરવાનું ને ટેબલ પટા કરવાના બીજું હોય શું અમારે હા આ ભાઈ શું કરે ભાઈ તમે શું કરો ડાય બદલાવે ડાય ને ગાંડી કા સંદીપ તો બધા તો નોખા કામ કરે છે હવે આપણે બેસી જશે તો બસ હવે આજનો દિવસ કાંઈ અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો